ગુજરાતમાં પોલીસની કાર્યવાહીને લઈને અનેકવાર અનેક સવાલો ઊભા થતા હોય છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ફરી એકવાર સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની પોલીસ સાથે એક બબાલ થઈ છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। દિલ્હીના જંતર મંતરમાં જે કોકરોચ જનતા પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે એના પડઘા હવે સમગ્ર ગુજરાતમાં પણ પડી રહ્યા છે અને ગુજરાતમાં પણ સમર્થનમાં કોકરોચ જનતા પાર્ટીના સમર્થનમાં અનેક જગ્યાઓએ વિરોધ કરવામાં આવ્યા અને વિરોધ દરમિયાન પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી। પોલીસ દ્વારા અનેક જે કોકરોચ જનતા પાર્ટીના સમર્થનમાં યુવાનો ઉતર્યા હતા એમની ધરપકડ કરવામાં આવી। સુરતમાંથી પણ એવી બાબત સામે આવીને આ તમામ બાબતોને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ મેદાને આવ્યા અને મોડી રાત્રે સુરત પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આ જે તમામ જે લોકો જે વિરોધ કરી રહ્યા હતા એમની ધરપકડ કરવામાં આવી। એમને લઈને એમને છોડાવવા માટે ત્યાં પહોંચ્યા હતા અને ત્યારબાદ એક આખી બબાલ થઈ છે। પોલીસ સાથે પણ ક્યાંક ને ક્યાંક આખી બાબતને લઈને માહોલ ગરમાયો હતો અને જે દ્રશ્યો સામે આવ્યા એના ઉપર પણ એકવાર નજર કરી લઈએ। રાઠવા સાહેબ નમસ્કાર। મજામાં, રત્નીભાઈ વાઘાણી વાત કરું છું। અચ્છા, હવે મારે પ્રશ્ન એ છે, તમે ડિટેન કર્યો ને કઈ વાંધો નથી, ભલે ડિટેન કરી લીધા, પણ આ છોકરાનો ફોન કેમ આપણે લઈ લીધો? ડિટેન્શનમાં આપણને એવું કહેવામાં આવે ફોન લઈ લેવાનો? આ છોકરો આર્યન કે છે? આર્યન તારો ફોન કે છે બેટા? મારું નામ નથી, આપડા સાદુરભાઈ લીધેલો મારો। સાદુરભાઈ કરીને કોણ છે આપણા ડિપાર્ટમેન્ટમાં? મારો ફોન અત્યારે નહીં આવ્યો। મેં ગાડીમાં આ છોકરો અહીંયા, તારું શું નામ છે? કેતન વાળો। આ કેતનનો ફોન અને ગાડીની ચાવી બંને આપણા પોસ્ટેમાં જમા કરી લીધો, આની પર ગુનો દાખલ થયો છે તો આપણે ફોન લઈ લઈએ સાહેબ? એનો ગાળો બી આપી મને। નહીં, જો મારું એમ કહેવાનું સાહેબ, તમે જે આ કર્યું છે એ ડિટેન્શન કર્યું, નો પ્રોબ્લેમ, તમારી ડ્યુટીના ભાગરૂપે ડિટેન્શન કર્યું કરો, પણ છોકરાનો ફોન લઈ લેવો, તમે જવાબદાર માણસ તરીકે તમે આવું કાયદાથી વિરુદ્ધનું કામ કરશો? ડિટેન્શનમાં ક્યાં ફોન લેવાનો છે આપણે? એને પાણી પીવાનું, મૂતરવા જવાનું, એને ખાવાનું, એને આપણે રાઇટ્સ આપવાનો છે। એટલે સાહેબ આ તમારા અહીંયા જમાદાર પીએસઓ જે છે એમને કયો આના છોકરાના ફોન આપી દે, તમે ડિટેન કરો ને એનો મને વાંધો નથી, પણ છોકરાના ફોન તમે લઈને માનસિક ટોર્ચર આપ્યું એ તો લો એન્ડ ઓર્ડર માં પણ ફોન નથી કહેવાતો। હું એક કહું છું, આની ગાડી શું કહો છો? નહીં, ઈરાદો નથી તો ફોન કેમ લઈ લીધો આપણે? સાહેબ તમારા નામ જોગું કમિશનરમાં ફરિયાદ આપીશ કે તમે ઇલીગલ ડિટેન્શન કર્યું, ડિટેન્શન ની અંદર ફોન તમે જમા લઈ લીધા। અરે લીધા અહીંયા, આ તમારા અહીંયા અત્યારે અહીંયા કોણ, તમારું શું નામ છે ભાઈ? પીએસઓ ભાઈ નું શું નામ છે? રમેશભાઈ ફોન હતો કે નતો? કેતન નો ફોન હતો? એનો નથી લીધો, કેતનનો ફોન હતો। તમારા ડિપાર્ટમેન્ટના અધિકારીએ ફોન અને ગાડીની ચાવી બે લઈ લીધી, ગાડી પોલીસ સ્ટેશનમાં મુકાઈ દીધી। શું કરવા મુકાવવાની? આવો એનો ફોન આપી દો, એટલે એને અમે અહીંયાથી લઈ જઈએ। ચાલો એનો ફોન અપાવરાવો, આપો ફોન। ભાઈ સાંભળો, તમને એક મિનિટ સાંભળો બધા। તમને કોઈને પોલીસ વાળાએ માર્યા છે? એક લેડીઝ હતી, એને મોકલી દીધી, એને છાતીના છોકરી અડ્ડાતી હતી, એના પછી લઈને સ્ટાફ અમને માર્યા જ છે। સાંભળો, કેટલા બહેનો કેટલા હતા? અને તમારે કોણ મને તો બહુ મારેલા, મને તો ભાઈ તમે બધા સાંભળો ભાઈ, મેં શું કહું છું, મારી વાત સાંભળો બધા। એકવાર પહેલા છે ને શાંતિથી બેસી જાઓ, પછી આપણે ડિટેલ બધા બેસી જાઓ। બધા પીસફુલી ઉભા હતા,
રિપોર્ટર્સ જોડે વાત કરતા હતા. 2 લેડીઝ કોન્સ્ટેબલ આવીને મને પકડીને મેં એમને કીધું રિસ્પેક્ટફુલી કે મેમ હું મારા પગથી ચાલીને જાઉં છું, ગાડીમાં બેસું છું, મારી જોડે ધમકી નહીં કરો. તે છતાં એમને ત્યાંથી ઇન્સ્ટ્રક્શન્સ આપ્યા કે આને ઉચકીને બેસાડો. અને બંને વાર ઉચકીને બેસાડ્યા. સ્ટીલ આઈ વોઝ ઓકે. એ ફિમેલ હતા. મેં જ્યારે અંદર ચડતી હતી મારા આગળ બહુ બધા છોકરાઓ હતા. મેં એને પાછળથી કહું છું મેડમ ધક્કો નહીં માગો, આગળ છોકરાઓ છે. તો કે મને ધક્કો માર્યો. અંદર એક પોલીસ ઉભા હતા મેલ. મેં અંદર ગઈ, મેં એમને બોલું છું કે ધક્કો નહીં મારો. એમણે મને આવી રીતે પુશ કરી છે અને હું ત્યાં ટેબલ ચેર્સ હતી બસની ત્યાં પડી છું. અને ઉપર ये बटन यहाँ का खुल गया था। મેં એમને કહું છું કે ધક્કા મુક્કી નહીં કરો. પોલીસ તાલીમ કેન્દ્ર છે પેલા કમિટી હોય છે ને નથી એ લોકો કહે છે તમે નહીં બેસો તો વાર પકડીને બેસાડીશ. સર્કિટ હાઉસ વાળા હોય અંદર સીધું આવેલું मेरा बाल पकड़ा, मैं रोड क्रॉस करके जा रही थी और मैं बोल रही हूँ मैं घर जा रही हूँ। પોલીસ સ્ટેશન જેવું फिर भी આવતું मुझे કમ્યુનિટી पुलिस वाले હોલમાં ने પોલીસ पकड़ा और તાલીમ अंदर કેન્દ્ર એવું वही લખેલું लेडीज છે ने बोला कि आप उतरो मैं चल હા પાછળ ભાઈ मैं આ ભાઈ ના चल વાળી नहीं અંદર रही નદી थी, રોડ मैं चल भी नहीं रही थी, मतलब जबरदस्ती हुआ तो જય કોણ હતા? આજે કહ્યું કે બરાબર અમે લોકો કઈ કોઈને નુકસાન નહીં કરતા બરાબર અમે લોકો શાંતિથી ઊભા હતા અમે નારાબાજી કઈ નહીં કરી પોલીસ આવીને જબરદસ્તી અમને ખેંચાડી એક સિસ્ટર હતી એની કતે કાગળ એ લોકો લઈ ગયા છે એને જેસ પોલીસ વાળા ભાઈની વાઈફ અમને જવા નથી દીધી. सबकी बात सुनेंगे गाइस. सुनो બધા જ લોકો ત્યાં આપણે ત્યાં બેસો, ખુરશી ઉપર આવી જાઓ, ખુરશી ઉપર આવી જાઓ, ખુરશી ઉપર આવી જાઓ, ખુરશી ઉપર આવી જાઓ. તમે બધા ખુરશી ઉપર બેસી જાઓ ભાઈ. આપણે બધા બેસો, આપણે બધા પેલા બેસી જાઓ ભાઈ. તમે બધા ડિટેન થયેલા છો. આ બાજુ ઘડીક આ બાજુ આવી જાઓ, આવી જાઓ. તમને બધાને પાણી આપ્યું? એક વખત ભાઈ જમાદાર સાહેબ કોણ છે અહીંયા? જવાબદારીમાં કોણ છે? પાણી પીવડાવો છોકરાઓને, લઈને આવ્યા છો તો બધાને ચા પાણી કરાવીને ફરીથી ચા મંગાવી. ફરી વખત પાણી મંગાવો, કાંઈ વાંધો નહીં, પાણી મંગાવો. ચા પાણી કરાવી દે. ચા પાણી કરાવી દે. ચા પાણી કરાવી દે. ભાઈ સાંભળો, સાંભળો. ત્યાં આ લોકો આ તો ના પાડે બધા. આપો પાણી આપો. આ વિડીયોમાં જુઓ આ લાલ શર્ટ વાળી છોકરીને કેવી રીતે અંદર એની પેનિક અટેક પેનિક અટેક પણ આવ્યો એને એની સાસ ફૂલી હતી. જુઓ જી એ દેખો આ દેખો એ દેખો આ બેનનું શું નામ? આ બેનનું મોનિકા નામ આ દેખો એક પોઈન્ટ આ જુઓ. નોટિસ કરવા જેવો છે. જ્યારે મેં એમનો વિડીયો બનાવ્યો એના પેજ પર નેમ જોયું ને તો લેડીઝ કોન્સ્ટેબલ એમને કીધું કે તમે ઉતરી જાઓ, હવે હું આને જોઈ લઉં છું. એટલે એ માણસે જીપમાંથી ઉતારી નાખ્યો અને અહીંયા આવીને કોલ કરું રસ્તામાં અમને કહે છે કે શું કરો છો અને કેટલાય પોલીસ વાળા પણ નહીં હતા જે મારા આપો બધાને પાણી આપો. વિડિયો શોપિંગ કરવા ગયેલા તો તા પબ્લિક જોઈને તા જોવા ગયા. એક આ ભાઈ હતો, આ ભાઈ જોવા ગયો અને બે છોકરીઓ જોવા ગયા તો બે પોલીસ વાળાએ કહ્યું આપણે તમે બધા બેસીને વાત કરો ને તો ખબર પણ પડશે ને તમે જે બોલો છો સમજી શકીશું. બધા એક સાથે બોલો છો સમજાતું નથી. આપણે બધા અહીંયા બેસો. જો અમે ભાઈ ઓ વડીલ ઈ રેવા જો, રેવા જો, ઈ રેવા જો, ઈ રેવા જો, ઈ રેવા જો, કાંઈ વાંધો નહીં. ઈ મારો કેમેરો છે. આ ઈ રેવા જો. હા પૂછી લો, તમે પૂછી લો સાહેબને. સાહેબને પૂછી લો. હા પૂછી લો. શાંતિ જ છે. તમે તો સાહેબ સાહેબને તમે પૂછી લો. હા હા વાંધો નહીં, શાંતિથી જ તે. નીચા અવાજ જ તે, શાંતિથી જ તે. તમે પૂછી લો. આ પૂછી લે પછી હા इतना भी नहीं करना चाहिए कि નહીં નહીં એટલે સાંભળો સાંભળો. એક તો છોકરાને આપણે ધમકાવીએ છીએ, છોકરાને આપણે મારીને અહીંયા લઈ આવીએ છીએ. આ કઈ આતંકવાદીઓ છે? આ છોકરા આતંકવાદીઓ છે? ત્યાં વાત કરશે આ તો હું એમ કહું છું, અમે મળવા આવ્યા છીએ ને, તો અમે અમારા છોકરાને મળી ન શકીએ? પણ તો હું કરો તમે ઓલો વિડીયો ઉતાર હું કામ તમે કહેવા ગયા તો વિડીયો નો તો પૂછી લો ને. હું ક્યાં ના પાડું? પૂછો. ઠીક છે જાઓ, ચાલો ઠીક છે. તમારે કઈ ખોટું કરવાનું છે અહીંયા?
ही नहीं है सर आप तो અહીંયા કે ખોટું કરવાનું છે વડીલ अब તમે जाओ જાઓ मैं उनको मालूम नहीं होता मेरे को मालूम સાંભળો સાંભળો આ તો પણ માલુમ ભાઈ સાંભળો मालूम है નહીં નહીં છોડવા રે ટેન્શન કરતો मालूम नहीं है तो यहाँ क्या कर આપણે શાંત રહો સુનો શાંત રહો શાંત રહો आप जल्दी से बात करिए और सबको छोड़िए शांत यार रहो मजाक नहीं कीजिए कौन सा हमारे को पहले में हमारे को उठाया है भाई कौन આપણે કોણ કરેंगे નહીં પણ અહીંયા કોઈ જવાબદાર અધિકારી અત્યારે છે કે જવાબ દેનાર કોઈ છે નહીં આ છોકરાને મારે હું કામ એ ભાઈ એક મિનિટ સાંભળો ભાઈ બધા બેસી જાઓ 2 મિનિટ તમે બેસી જાઓ થોડી વાર બેસી જાઓ તમે ઘડીક બેસી જાઓ તમે ના બોલ शांति से पहले बात सुन लो हमारे वडील लोग आए तो उनको छुड़ा लिया है 2 तो हमारी सबकी बात सुनिए 2 મિનિટ તમારો અવાજ નહીં જતો જો સાંભળો આ છોકરાઓ એવું કહે છે કે અમને માર્યા ને ઢસડીને લઈ આવ્યા નથી માર્યા सामने से पूछो बोला कौन मारे पूछो કોઈ માર્યા કે નહીં માર્યા कोने मारा हाथ ऊंचो करो सर આ માર્યા નથી તો શું છે સાહેબ તમારા જવાબદાર માણસ જ્યાં હોય એને બોલાવો આપણે અને છોકરાને મારવા જોઈએ ને તમારે છોકરાને મારવા અમે ઊભા છે અમને મારો હાલો આ કઈ તરીકો છે આપણા છોકરાઓ આ કાઈ ખોટું બોલે છે આ શું બોલે છે નીટનું પેપર નો ફૂટવું જોઈએ એમાં બોલે છે કે ખોટું થોડું બોલે છે हमने हम नीचे पकड़ी ने हम दबावी दी તમે નીચે તો બેસો ભાઈ તમે ખુરશીમાં થોડી વાર બેસો પ્લીઝ आप प्रोटेस्ट कर दो तो ने आ छोकरा ने पहले જ લઈ ગયો मतलब भाई ने रैली काढो उसको उठा के रखो कहाँ है वो अरे जमा करी શું નામ છોકરાનું आगे ભાઈ એક મિનિટ ભાઈ એક ભાઈ બેસો 2 મિનિટ બેસો આર્યન કોણ છે આર્યન हमारे साथ अभी कोई लड़की આર્યન કરીને છોકરો છે ક્યાં છે આજે आप प्रोटेस्ट आ गए આ સવારથી આજે સાહેબ 8 घंटे हो गया 8 घंटे से अभी भाई 2 मिનિટ હવે તમે ઘડીક કમો 1 બાય 1 બોલો તમે 2 મિનિટ ઉભા રહી જાઓ 8 घंटे इनका एक स्टोरी अभी तक आया नहीं अब तक 1 मिनट हम कर रहे हैं इसीलिए तो आपको पूछ रहे 2 मिनट बैठ तो जाओ 2 मिनट बैठ तो जाओ हम पूछ रहे हैं હાલો ભાઈ 1 મિનિટ અમને વિડિયો કરવા માટે ના પાડે છે પોતે વિડિયો ઉતારે છે અમને તમારે કહે છે સાઈડમાં ચાલે અમે છીએ ઘડીક વાર બેસો થોડી વાર બેસો બેન થોડી વાર બેસો કરીએ બેસો ભાઈ બેસી જાઓ એક મિનિટ આવું છે ભાઈ તમે 1 મિનિટ બેસો 1 મિનિટ સુનો ભાઈ સાહેબ જો તમે બધા એકી સાથે બોલશો તો અમને સમજાશે નહીં જે છોકરા તમારી વચ્ચે હજુ નથી આવ્યા એનું તમે અમને કહેશો કે ફોટો વિડીયો કા આપશો તો અમે વેરીફાઈ કરાવીએ કે ક્યાં લઈ ગયા છે કોઈ લુખ્ખા માણસો એની ઉપર હુમલો કરી નાખ્યો છે તો તમને મને શું ખબર પોલીસ વાળાએ પકડેલો હશે તો કોઈ પોલીસ સ્ટેશનમાં હશે કોઈ જગ્યાએ ડિટેન્શનમાં નામ હશે તો તમે અમને એમ કહો એક તો આર્યન એની સિવાય બીજો કયો છોકરો છે
અત્યારે આર્યન જ છે, વેસુ પોલીસ સ્ટેશનમાં છે. બપોરે એને મળીને આવ્યો. બપોરે એને મળીને આર્યન નો મોબાઈલ નંબર છે? ફોન સ્વિચ ઓફ આવે. બરાબર. બપોરે મને ગયો છું એને એક મિનિટ. મને એનો ફોન આવેલો કે આવું આવું થયું છે, તો બપોરે એને મળીને આવ્યો છું, એને નાસ્તો પાણી કરાવીને આવ્યો છું, અને પછી અમે લોકો આ વસ્તુને આગળ વધારીએ. આર્યન સિવાય મેં ને એક બીજી છોકરી, અમે 3 જણા પૂરી રેલીને લીડ કરતા હતા. સવારે આર્યનને વાતચીત કરવા માટે પોલીસ સ્ટેશન બોલાવ્યું અને એને નીકળવા જ નહીં. આર્યને મને મારા ફેમિલીના થ્રુ મેસેજ મોકલ્યો કે રેલી કરવાની છે આપણે. હવે વાત સાંભળવા જેવી છે. અમે ત્યાં एक मिनट सामलो, एक मिनट सामलो, एक मिनट सुनो बहन बात कुछ कर रही है. હવે એનું વાત સાંભળો. છે એ લોકોએ અમને શું પૂછી છે? 2 મિનિટ ગાઈસ, 2 મિનિટ ખાલી આપણા માટે જ છે. 2 મિનિટ. એ લોકો મને શું સવાલ પૂછે છે? તમારો આધાર કાર્ડ બતાવો. પેલી જે છોકરી હતી બુરખામાં એને કહે છે તમારો આધાર કાર્ડ બતાવો. એટલે આ લોકો શું પ્રૂવ કરવા માંગે છે કે હિન્દુ મુસ્લિમ અલગ છે? તમે હિન્દુ હશો તો તમને પ્રોટેસ્ટ કરવા દઈશું, મુસ્લિમ હશો તો નહીં કરવા દઈશું. એટલે અમે 3 જણા હતા, અમને 3ને અલગ કરી નાખ્યા સો દેટ કોઈ બી જોઈન નહીં કરી શકે. માણસ અહીંયા આવીને છોકરોને ધક્કો મુક્કો કરે છે, ગાળ આપે છે, નહીં બેસતો તો વાળ પકડીને લઈ જઈશું. આ એ લોકોના આન્સર છે. જ્યારે અમે અંદર અહીંયા આવ્યા છે તો અમને કહે છે કે તમે કઈ કામની વસ્તુ નહીં કરતા, અહીંયા બેસી રહો. આ શું વસ્તુ છે? પછી છેલ્લે અમે બધાએ મળ્યું, એકબીજાને મળ્યા કે ભાઈ 5 ને 20 બધા એક સાથે રોડ પર આવી જઈશું. એ લોકો ભગાવી દે તો અમને પહેલા પરમિશન આપી, મારી પાસે લેટર છે. એના એક જ્યારે રેલી ચાલુ થવાને તે 1 કલાક પહેલા એ લોકોએ કીધું કે અમે ગ્રાન્ટ નથી કરવાના પરમિશન. તો તમે આપેલી જ કેમ જ્યારે તમે શ્યોર નથી કે શું થવાનું છે? આપી નથી, પરમિશન મળી તો મેં એપ્લાય કરી. સાંભળો સાહેબ, આ ચર્ચા આપણે અહીં પછી કરીશું. આ છોકરાને રિલીઝ નું શું કામ છે હવે? આવો ચાલો આવો. મળી દઈએ. સુનિલભાઈ, માત્ર ને માત્ર લોકો નહીં પરંતુ અહીંયા એવા પણ સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે કે આખા વિરોધ દરમિયાન જે તેમના મોબાઈલ ફોન, 2 વ્હીલર અને વાહનની ચાવી પણ જપ્ત કરીને પોલીસ સ્ટેશનમાં જમા કરવામાં આવી છે. આ કાર્યવાહી કરવામાં આવી તો તેના માટે કયા કાયદા હેઠળ અને કયા કારણસર આ પગલાં લેવામાં આવ્યા તેની સ્પષ્ટતા થવી જોઈએ, એવા પણ સવાલો ઊભા કરવામાં આવ્યા છે. એની સાથે સાથે વેસુ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા અને ડિટેન કરાયેલા લોકો સાથે પણ આમ આદમી પાર્ટીના નેતાઓએ મુલાકાત કરી છે. અને આવી રીતે જો કોઈ વિરોધ કરતો હોય તો પછી એને ડિટેન કેવી રીતે કરવામાં આવી શકે એને લઈને પણ સવાલો ઊભા કરવામાં આવ્યા. જોવાનું રહેશે કે હવે આગામી સમયમાં આ સમગ્ર બાબતને લઈને શું થાય છે. તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.